અમરેન્દ્ર અને મધુનો પૂર્વ વૃત્તાંત ભાગ 2 આડંબરી આત્માઓ તો ભૂલનો સ્વીકારતા પણ પોતાની મહાત્તાને સાચવવાની સંભાળ પૂરેપૂરી રાખે છે, અને એથી એવી આત્માઓ તરફથી કરવામાં આવતો ભૂલનો સ્વીકાર એ પણ એક જાતનો ભયંકર દંભ જ હોય છે. માટે શાણા આત્માઓ એવી જાતના પહેલા નંબરના દંભીઓથી ખાસ સાવધ રહેવા જેવું છે, કારણ કે જે વસ્તુ પાપક્ષય માટે જરૂરી હોય છે અને સાધનરૂપ છે, તે માનના ભૂખ્યા અને દુનિયાની વાવમાં પડી પોતપોતાને વિસરી જનાર આત્માઓને પાપ વધારવાના જ કારણરૂપ બની રહે છે. એ આત્માઓ એમની દુર્ભાવનાથી એ સદ્વસ્તુને પણ અસદ્ બનાવી મૂકે છે. એટલે કેટલાકો પોતાના દોષ સ્વીકારના બહાના નીચે જગતના ઊંધા પાટા બંધાવવાને પણ મથનારા હોય છે. એટલે એવાઓથી સાવધ રહેવાની ખૂબ જરૂર છે. પોતાની પત્ની વનમાલાને પોતાના મિત્રના મકાને રવાના કર્યા પછી ગુપ્ત રીતે પાછળથી પ્રભવના મકાને આવેલા રાજા સુમિત્રે પણ પોતાના પરમ મિત્ર પ્રભવે વનમાલાને ઉદ્દેશીને કહેલા વચનોને સાંભળ્યા, અને તેથી તે સુહૃદ સત્યમાલોક્ય પ્રકર્ષ અને જહર્ષ છે. પોતાના મિત્રના સત્વને જોઈને તે ખૂબ જ આનંદ પામ્યો. રાજા સુમિત્રને એમ થયું કે મારો મિત્ર પરમ સુજાત છે. મેં પરાક્રમ કર્યું તેના કરતાં કઈ ગણું વધારે પરાક્રમ મારા મિત્રે કર્યું છે. એથી જ રાજા સુમિત્રને પરમ આનંદ થયો. પણ કુળપુત્રુ પ્રભવ તો કુલવાન હોવાથી અને પાપને પાપ તરીકે સમજી શકતો હોવાથી તેને મને જીવવું એ મરવા કરતાંય વહેલું થઈ ગયું. ખરેખર સાચા કુલવાન જ તે કે જેઓના પાપના વિચારો ખટકે તેઓ પાપના પ્રશંસા પ્રાણંતે પણ ન જ કરે. એ વાત તો નિશ્ચિત જ છે. આથી જ ઉત્તમ કુળના આત્માઓ પાપ કરવામાં ઘણા જ પાંગળા હોય છે, અને કોઈ વખતે કોઈ તીવ્ર પાપોદય આદિના યોગે તેવા આત્માઓથી પાપ વિચારો થઈ જાય તો તે આત્માઓ પોતાના જીવનનો અંત આણવા તૈયાર થઈ જાય છે, કારણ કે પાપી થઈને જીવવા કરતાં પાપ થાય તે પહેલાં મરી જવું એ સારું. આવી તે પુણ્ય આત્માઓની પવિત્ર માન્યતા હોય છે. શ્રી પ્રભવના પણ ઉદ્ગારો જોતાં તે પણ પરમ કુલીના પૈકીનો જ એક આત્મા હોય એમ આપણા સૌના આત્માઓ સાક્ષી પૂરે છે, અને એ જ કારણે વનમાલાની સમક્ષ પોતાના દોષનો સાચો અને સંપૂર્ણ એકરાર કરી તેને માતા તરીકે સંબોધીને જવાની રજા આપી, અને પતિની આજ્ઞાથી પણ પાપી એવા પોતાની સામે જોવાની કે પોતાની સાથે બોલવાનો પણ નિષેધ કર્યો. તે પછી શ્રી પ્રભવે વનમાલાં નમસ્કૃત્ય વિસૃજ્ય પ્રભવોપી હિ સ્વછિદિષુતુમારંભે ખડ્ગામાકૃષ્ય દારુણम्. નમસ્કાર કરીને વનમાલાને વિસર્જન કરી અને તે પછી પોતે ભયંકર ખડગને ખેંચીને પોતાના જ મસ્તકને છેદવાનો તેને આરંભ કર્યો. એટલે હે મિત્ર, સાહસને ન કર. આ પ્રમાણે બોલતા રાજા સુમિત્રે પણ એકદમ પ્રગટ થઈને તેના હાથમાંથી તલવારને પડાવી લીધી. આવા સમયે એકદમ પોતાના મિત્ર રાજા સુમિત્રને આવેલા જોઈને શ્રી પ્રભવ પણ જાણે પૃથ્વીમાં જ પેસી જવાને ન ઈચ્છતો હોય તેમ લજ્જાથી પોતાના મુખને નીચું રાખીને ઊભો રહ્યો. આ પછી રાજા સુમિત્રે પોતાના તે મિત્રને ઘણી જ મુસીબતે સ્વાસ્થ્ય પમાડ્યો, અને તે પછી પૂર્વની જેમ પોતાની મિત્રતાના પાલનમાં ખરેખર એવા તે બંને જણાએ ચિર સમય સુધી રાજ્ય કર્યું. અને તે પદ રાજા સુમિત્રે દીક્ષા અંગીકાર કરી, અને તે અંગીકાર કરેલી દીક્ષાનું સારી રીતે પાલન કરીને ત્યાંથી કાલધર્મ પામી તૈશાન નામના બીજા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો, અને ત્યાંથી ચવીને મધુ નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયો. પરાક્રમી અને મધુ નામનો મધુરા નગરીના રાજા હરિવાહનનો પુત્ર થયો, અને પ્રભવ પણ ત્યાંથી ઘણા કાળ સુધી સંસારમાં ભટકીને જ્યોતિર્મતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો, અને શ્રી કુમાર નામનો વિશ્વાવસુનો દીકરો થયો, અને ત્યાં નિયાનાવાળું તપ કરીને તથા કાલયોગે મળીને પૂર્વજન્મનો તારા મિત્ર ચમ્રેન્દ્ર થયો છું. આ પ્રમાણે કહીને તે ચમ્રેન્દ્ર શૂળ નામનું હથિયાર આપ્યું કે જે 2000 યોજન સુધી દૂર જઈને અને કહેલું કાર્ય કરીને પાછું ફરે છે. મધુએ કહેલી ઉપરની વાત સાંભળીને શ્રી રાવણે ભક્તિ અને શક્તિથી શોભતા એવા મધુકુમારને પોતાની મનોરમા નામની કન્યા આપી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.